હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગુજરાતી નિસ્વાધન પોથીનો પાઠ 3 શંખલાની બહેન છીપલી। પાઠ 3ના સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 3 શંખલાની બહેન છીપલી। પ્રશ્ન નંબર 1, ફકરાનું વાંચન કરો અને કૌંસમાં આપેલ વિરામચિહ્નનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો। અહીંયા છે કેટલાક વિરામચિહ્ન આપ્યા છે, તે આપણે ઉપયોગ કરી અને આ ફકરાને ફરીવાર લખવાનો છે। વિરામચિહ્નનો ઉપયોગ કરી ફકરો ફરીથી આ મુજબ તમે લખી શકો છો। તમે તમારી બુકમાં ફકરો આ મુજબ લખશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દનો ઉપયોગ કરી તેમાં નવા શબ્દો ઉમેરી વાક્ય બનાવવાના છે। બનાવેલ વાક્યમાં આપેલ શબ્દ સિવાય કયા કયા શબ્દો ઉમેરા તે લખવાનું છે। અહીંયા છે એક, ઋતુ કહે છે પિનાકીનીને બધી ઋતુઓમાંથી ગુલાબી ઠંડી પ્રસરાવતો શિયાળો જ વહાલો। અહીંયા નવા ઉમેરેલ શબ્દ છે પિનાકીની ગુલાબી ઠંડી પ્રસરાવવું શિયાળો વહાલો। હવે અહીંયા ઝૂંપડી, તેના આધારે વાક્ય બનાવીએ। ગામના પાદરે એક ઝૂંપડીમાં માજી રહેતા હતા, તેમાં નવા શબ્દો ઉમેર્યા। ગામ પાદર એક માજી રહેતા। પરચૂરણ, તેમાંથી વાક્ય બનાવી શકાય। મેં બજારમાંથી પરચૂરણ ખરીદી કરી। બજાર અને ખરીદી નવા શબ્દ ઉમેરા। ત્યારબાદ ચોથું છે બોક્સ, રિયાએ તેના બધા રમકડા અને બધી વસ્તુઓ બોક્સમાં ભરી। અહીંયા નવા શબ્દ રિયા રમકડા વસ્તુ બધી ભરી। 5, વિધિવત, શાળા છોડ્યા પછી તેને વિધિવત ખેતીકામ શરૂ કર્યું। નવા શબ્દો ઉમેરા। શાળા છોડ્યા, ખેતીકામ શરૂ। 6 છે મધુર, વનવગડામાં શાંત વાતાવરણમાં કોયલનો મધુર અવાજ સાંભળવો ખૂબ જ ગમે। અહીંયા વનવગડ વાતાવરણ કોયલ અવાજ સાંભળવો ગમે એ નવા શબ્દ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, દિવ્યેશ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય તમારા માતા પિતાને કેવી રીતે કરાવશો? 10 વાક્યમાં લખવાનું છે। આ મારો મિત્ર દિવ્યેશ છે, તે મારી સાથે મારી શાળામાં જ ભણે છે। તેને હાથ વણાટની બધી વસ્તુઓ બનાવવાનું ખૂબ જ ગમે છે, તેથી તે હંમેશા કંઈક નવું નવું બનાવતો રહે છે। તે ભણવામાં પણ ઘણો હોશિયાર છે। તે જાત જાતની વસ્તુઓ બનાવી શાળામાં લાવે છે, જે શાળામાં બાળકો ખરીદે છે। તે તેના પિતાને ખેતીકામમાં પણ મદદ કરે છે। દિવ્યેશ મહેનતુ અને પ્રયત્નશીલ છે। દિવ્યેશ ઘણીવાર તેના પિતાને ચાની લારીએ પણ મદદ કરતો હતો। આવી રીતે હું દિવ્યેશનો પરિચય આપીશ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આપેલ ચિત્ર પરથી 5 પ્રશ્ન બનાવવાના છે। અહીંયા છે 2 ચિત્ર આપ્યા છે, ચિત્ર જોવાના છે, સમજવાના છે અને પછી તેના આધારે 5 પ્રશ્ન બનાવવાના છે। આપેલા બંને ચિત્રો કયા તહેવારના છે? લારીવાળા ભાઈ શું વેચે છે? પહેલા ચિત્રમાં બાળકો ક્યાં છે? બંને ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? બીજા ચિત્રમાં બાળકો ક્યાં છે? આવી રીતે હું 5 પ્રશ્ન બનાવું છું। તમે તમને મનગમતા બીજા કોઈ પણ 5 પ્રશ્ન પણ બનાવી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, દીવાસળી અથવા કુલ્ફીની સળીઓ અને દોરા અથવા સૂતળી અને ગુંદરનો ઉપયોગ કરી આપેલ ચોરસમાં ઘર બનાવવાનું છે। તે ઘર કેવી રીતે બનાવ્યું તેનું વર્ણન લખવાનું છે। અહીંયા છે દીવાસળીનું એક ઘર બનાવ્યું છે, તો એના માટે સૌપ્રથમ મેં એક કાગળ પર ઘર દોર્યું, પછી તે દોરેલા ઘર પર દીવાસળીની સળીઓ ગુંદરની મદદથી ચોંટાડી। ત્યારબાદ મેં તે દીવાસળી ઉપર સ્કેચ પેનથી કલર કરી દીધો। હવે તૈયાર થયેલું ઘર ખૂબ જ સુંદર દેખાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, આપેલ શબ્દોનો ઉપયોગ કરી ફરી એક ફકરો લખવાનો છે અને તે ફકરાને સ અને શ પરથી શીર્ષક આપવાનું છે। અહીંયા છે કેટલાક શબ્દ છે, તેના આધારે ફકરો બનાવવાનો છે। તો ફકરો બનાવીએ। સરસપુર નામનું એક સુંદર ગામ હતું। ગામમાં એક રમણીય સુંદર સરોવર હતું। રાતના સમયે જ્યારે આકાશમાં ચાંદામામાનો પ્રકાશ દેખાતો ત્યારે સરોવરનું શીતળ પાણી જોવાનો અને સરોવર કાંઠે બેસવાનો ખૂબ આનંદ આવતો। એક સાંજે જ્યારે અતિશય ઠંડી હતી ત્યારે હું સરોવર કાંઠે બેઠો હતો, ત્યારે મેં સારસને જોયા, તેમનામાં ઘણો સંપ હતો। સંધ્યા ટાણે સરોવરના શાંત પાણી પાસે બેસી તેની મજા માણવામાં પણ કંઈક અલગ જ મજા છે, અને તેને શીર્ષક મેં આપ્યું છે સરોવરની શીતળતા। આવી રીતે તમે ફકરો બનાવી લખી શકો છો અને શીર્ષક આપી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ લખો। 1, દિવ્યેશ નવરાશના સમયે શું શું કરતો હતો? દિવ્યેશ નવરાશના સમયે તેના પિતાની ચાની લારી પર વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી વગેરે જેવા કામ કરતો હતો। 2, દિવ્યેશે બનાવેલી રાખડીઓના નામ લખો। કારેલાની રાખડી, લાકડાની રાખડી, સૂતરની રાખડી, ઘૂઘરાની રાખડી, મેઘધનુષની રાખડી, ફૂલની રાખડી વગેરે રાખડીઓ દિવ્યેશે બનાવી છે।
3. દિવ્યેશ નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવતો હતો? દિવ્યેશ છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર બનાવતો. તૂટેલી બંગડીઓમાંથી તોરણ, કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવતો હતો. 4. તમે નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવી શકો તે લખો. અમે ફાટેલા પતંગના કાગળમાંથી ફૂલ, સાદા કાગળમાંથી પાકીટ, તલવાર, હોડી વગેરે બનાવી શકીએ છીએ. આવી રીતે તમે શું બનાવી શકો તે અહીંયા લખવાનું છે. ત્યારબાદ સવાલ નંબર 5. તમે નવરાશના સમયે શું શું કરો છો? હું નવરાશના સમયે વાર્તાના પુસ્તક વાંચું છું, મિત્રો સાથે ક્રિકેટ રમું છું, ઘરમાં પરિવાર સાથે ટીવી જોઉં છું. આવી રીતે તમે શું કરો છો તે અહીંયા લખવાનું છે. સવાલ નંબર 6. તમારે રાખડીઓના નામ આપવા હોય તો કેવા કેવા નામ આપો? લાલ રાખડી, કાર્ટૂન રાખડી, લાઇટવાળી રાખડી વગેરે નામ આપી શકાય. સવાલ નંબર 7. તમે તમારા કોઈપણ મિત્રો માટે કેવી રાખડી બનાવશો? શા માટે? હું મારા મિત્રો માટે ઊનમાંથી બનતી રાખડી એટલે કે ગોટો, મોતીની રાખડી અને છીપલાની રાખડી બનાવીશ, કારણ કે મારા મિત્રોને આવી વસ્તુઓ ખૂબ જ ગમે છે. ત્યારબાદ 8. રક્ષાબંધનના દિવસે બધાને રાખડી બાંધતા જોઈ દિવ્યેશની આંખોમાં આંસુ કેમ આવી ગયા? દિવ્યેશની બહેન ઢીંગલી થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને દુનિયા છોડીને ચાલી ગઈ હતી. તેની યાદ આવતા દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા. પ્રશ્ન નંબર 8. અમાંથી વસ્તુઓને તેની સંબંધિત બના વાક્ય સાથે જોડવાની છે અને તહેવારનું નામ લખવાનું છે. 1. પતંગ, દોરા, તલના લાડુ. તો જવાબ થશે 5. હોળી. 2. રેશમની દોરી. જવાબ થશે 6. નવરાત્રિ. 3. રંગ, કપૂર, ફૂલો. જવાબ થશે 1. ક્રિસમસ. 4. માટલી, દીવો, માની આરતી. જવાબ થશે 2. રમજાન. 5. ક્રિસમસ ટ્રી, કેક. જવાબ થશે 3. ઉત્તરાયણ. 6. રોજા, ચાંદ, ખીર. જવાબ થશે 4. રક્ષાબંધન. આ રીતે તહેવારનું નામ લખવાનું છે. અહીંયા છે એના વાક્ય આપેલા છે, તેના આધારે તહેવારનું નામ લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. નીચેની પંક્તિઓ વાંચો. અહીંયા આપેલી પંક્તિઓ વાંચવાની છે. ઉડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી, આજ એને ઉડી જતી ખાળવી જીરે. છેડો ઝાલીને એનું જોયું આકાશમાં, જોવું છે કોણ એનો સાળવી જીરે. હવે તેને સમજીએ તો ઝાકળની ચૂંદડીને ઉડતી જોઈને તેને બનાવનારને મળવાની બાળકોને ઈચ્છા થાય છે. તેમ જો તમને પતંગની સાથે ઉડવા મળે તો તમે ક્યાં જશો અને કોને મળશો? મને જો પતંગ સાથે ઉડવા મળે તો મારે પરીઓના દેશમાં જવું છે અને પરીઓને મળવું છે. આવી રીતે તમને પાંખો મળે તો તમે ક્યાં જશો? ત્યારબાદ પ્રશ્ન નંબર 10. ગોળમાં આપેલા ચિહ્નોની મદદથી આપેલ મૂળાક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવવાનો છે. અહીંયા છે ગોળમાં આપેલા ચિહ્નને આધારે તમે આપેલા શબ્દ બનાવી શકો છો. મૂજ, સૂર, ધરતી, સીમ, મીર, દીન આવા બધા શબ્દ બનાવી શકો છો. આવી રીતે તમારે લખવાનું છે અને શબ્દ બનાવવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. ફકરાનું વાંચન કરી કીડી જેવા ઝીણા ઝીણા અક્ષરે લખવાનું છે. આ ફકરો વાંચવાનો છે અને પછી બહુ નાના અક્ષરે તમારે આ ફકરો ફરીવાર લખવાનો છે. તમે તમારી સ્વાધ્યાય પોથીમાં આ મુજબ ફકરો ફરીવાર લખશો. અહીં આપણા પાઠ 3ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 ગુજરાતી વિષયના સ્વાધ્યાય પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.